ક્યાં જાય સાનો મરો તને ક્યાંય જાતો નહીં ને હુલાવાલાની વંડીએ ડોકાતો છો આમ તો હા હું નહીં કહું કોક મારશે પણ કોક તોલા તોડી નાખશે વંડીયાની ડોકાઓને ક્યાંય જવાનું નહીં ઘરે ઘરે જ બેસે તું હા હું નહીં કહું ના ભરે કરી ઉભરા તું છે ને વગા વગ હાથમાં આવ્યો છો તારા પાણી પી લે પછી કાંઈક હું તને હરખી રીતે પૂછું ચણચણ બગલી ચણાની દાળ તું પોપૈયો હું મગ દાળ આવડે કાગડા કઢી પીવા ટ્રર, 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 ટ્રર. અલા પાણી પી લે પીવાનું આપ્યું તને અમે કોગળો કરવાની છે આપ્યું પીઝા સાનો બનો કોગળો ખેલા ખેલ ખેલા સુધી બગાડી દીધો આખો એલા એમ કરી માં રાને ભારે કર્યા મગજ ક્યાં સટકી ગયો કઈ ખબર નથી પડતી એલા માથામાં નથી ના તું સાનો મને બેઠ ને ક્યાંક અને આમ જો હું તને કહ્યું હરખી રીતે સાંભળે છો તું હા સાંભળે જ છે તો હવે છે ને હું તને વાત કહું સાંભળે બરાબર મેં તને ઓલા વીકમાં 15,000 રૂપિયા આપ્યા હતા ઈ તે કોને આપ્યા કોઈને ન કહો કોઈને ન કહો અરે એમની 15,000 રૂપિયા કોને આપ્યા અલે હું નહીં કહું અલે આનું મારે કરવું હું એમ નહીં હું તારો ભાઈ છું તું મને કે બીજા કોઈને આપણે કાંઈ કહેવું નથી મૂળ વાત આપણી છે કોને આપ્યા જો અત્યારે બગલું ભારે કરી બોલો હવે આનું મારે શું કરવું ભાઈ આ કાંઈનું કાંઈ કરશે તો હું સૂકીને થકી જાય મને એની વાહે જવા દેવું પડે એ ગજુભાઈ લાવો તો જોજો તો તૂટી જાય હવે એ ગજુભાઈ હવે આ તો ખાલી છે આ તો ખાલી ખોખું જ છે ને અમતા ખાલી રમત કરવા લીધું પત્રી એ લાવો ગજુભાઈ પત્રી તોડી નો નાખતો હો, ખોખું મસ્ત છે હા ગજુભાઈ લે આ ગાંડો હું આવ્યો ઉભો રે લા ઉભો રે તું અરે કે આ છોકરી ચાલો ક્યાં વ્યો તા લો ઉભો રે ભાઈ આયા જાવ ગજુભાઈ ખોખું લઈને ભાગ્યા પકડ ગજુભાઈ લઈ જા ઉભો રે પત્રી હે રાજા હિલો મારો સો પડે મારો ભાઈ છે પણ એને હુલેવા મારો સો એમ કહું એકદમ છોકરા કાટલા મીક હે સીધો પડે હું છે હુલેવા મારતા હતા ભાઈ રામ જોવો એ આમ જો અમારું આ છે ને મિક્સર લઈને ભાગી ગયો તો હાથે પણ મિક્સર લઈને ભાગ્યા ચાલ્યો મિક્સર આવી ગયું ને ક્યાં હું નહીં કહું જો એ પાપ ક્યાં તો ખાલી તો છે આ તો હું ઈ જ કહું છું આ તો ખાલી છે મશીન હતું અંદર તો ક્યાં ગયું મશીન ક્યાં ગયું ભાઈ અલે હું નહીં કહું અરે પણ કે ને આમાં મશીન હતું કે નહીં એમ કહું તને હું હું નહીં કહું હવે તું નહીં કેતો મારા બાપા મને કહે આ મિક્સર ક્યાં નાખ્યા હોય એમ એ એ વાત બધી થાવજો આપ કેટલા પૈસા ને આવ્યું બોલો ચાલે છે 300 રૂપિયાનું હા અરે કરી અહીં જો તમે 300 રૂપિયા બસ હાલ્યો ખોખું જોતું હોય તો હા ખોખું અમારે શું કરવું એ આમાં મશીન હતું કે નહોતું એ તને નથી ખબર કે તો હતું હું નહીં કહું હે ભજરી આપણે તો ખાલી ખોખાના 300 નો વેપાર થઈ ગયો હા હું કહું હજી છે ને પાછળ રખીડા કરવી હજી કાક મેળ આવી જાય તો હા હો ગજુભાઈ એ વાત સાચી એ હાલો આ ખોખું ઘોળી ગયું કા સોનાનું બેલડું મારી રૂપાની ઢોણી મારે મારો ઘરનું પાણી ભરવું સોનાની ઢોણી ને રૂપાનું બેલડું આ ઓલા મીઠિયાને કઈ ખબર પડે નહીં આખો દી સોરે બેઠો રે અહીંયા પાણી ભરવું રાંધવું આગળ ટેમ થાય એટલે ખાવા વહી જાય છે લે આ ગાંડો વાવાઝોડું આવ્યું એ ટાઢિયા અને પોહલાવો પડશે નકર આ છે ને કોઈનો વાળો વળશે નહીં હે ટાઢિયા
તાર ભાઈ ક્યાં ગયો? અરે વાત તો સાંભળ. આમ જો દાડિયા, તું છે ને આમ હું કહું ને એમ કરજે હો. આમ જો તારા હાથમાં શું છે? લે, હારો પંખો લાવ્યો હો. આમ જો તાર ભાઈ તને ગોતતો છે પાછો. તું જા હો. એમ ક્યાંથી એમ જો તીખા પકડ એને પકડ તીખા પકડ એલા મને નહીં ઓલાને પકડ ઓલાને. અરે ભાઈ ઈ ગાંડાને પકડીને શું કરવું? હા ભાઈ આ બે પકડ ના પાડે ને. અરે આમ જો આજ આના પૈસા દઈ દે. આ કોઠી આમ જો તોડી નાખી છે. તાર કોઠી પોડ નાખી. તો અરે હું કેટલા પૈસા તો એક તો પાણી લાવ્યો તો. કેટલા પૈસા છે બોલ? 250 રૂપિયા આપી દે. 250 રૂપિયા થોડી આવે તો કોઠી? 300 આપી દે. હો વધારે આપી દે. એ 200 રૂપિયા આવે. હાલે 200 રૂપિયા. અરે ભાઈ કરી હું આમને સુકીને મરી જાય મારે પકડવો અરે એ ઉન્યા તું એને કાક હવે કાક દવા બવા કરાય. હવે નકર આમ નામ છે ને ગામને કોકને બોલો હેરાન કરશે ને કોક ગામ મારશે. આ તો અમે હારા સ્વીટ પૈસા લઈ લેવી છે. હા ભાઈ બધી મને ખબર છે ડગલી છટકી ગયેલી છે ભાઈ ને. એક નાની દૂધની થેલી આપજો. દૂધ મેકી દે. લા મારું દૂધ ઢોળી નાખ્યું. દૂધ પૈસા કાઢ પૈસા. આ દૂધની થેલી ઢોળી નાખીને પી ગયો છો. હવે છે ને હા તું મૂંગો રહેજે. હવે આ દૂધની થેલી પીજો ને. હા, દૂધની હવે હું થેલી. 10,000 રૂપિયા કઢાવે છે. હવે ઈ કેમ? હવે તો જો અમને હું છું મૂકો તો હું છું. અરે મૂકે ક્યાંથી? હા તો હું છું. અરે મારી 10,000 ની વીટી ગળી જોઈ. વીટી ગળી ગઈ. હા એ તું વીટી ગળી ગયો. હું નહીં કહું. ના ભારે કરી આવી તો. એલા તું વીટી ગળી ગયો છો હાસી નાની. હા હા ગળી ગયો. હા, એને હા. પૂછો, મને પૂછો ને. કેટલાની હતી વીટી? 10,000 ની. 10,000 ની વીટી હતી. હા હા તો એમાં હું છું. ઈ છે ને જાય તારે લઈ લીજો હાલો વીટી. ના ના હવે માર મીઠિયા 10,000 કાઢો તમે. એ મારતો નહીં હાલે તારા પૈસા આપી દો હાલે. અરે 10,000 રૂપિયા આપી દો પછી કાંઈ. હવે વીટી ગળી ગયો એ મારે વીટી હવે કેમ લેવાની? હવે એને છે ને ઈ તમારે જે કરવું એ કરો. હવે એને છે ને હવારમાં વહેલા આમ ખુલ્લામાં લઈ જાજો ને તમે તમારી મેળે ગોતી લેજો વીટી. અમારા પૈસા લાવો હાલો. જો હાલો 10,000. લાવા વીટી. હાલે આમ ખરા. એમ, મીઠિયા થઈ ગયું ને કામ? 10,000 કર્યા હો તમે. તો પછી હાલો હવે. હા શેઠે ઢોલ આપી દેજો ને. વાહ વાહ બાકી હું વાત. વાહ પણ ભલે ખાતો શેઠ મને બીજો રોલ આપી દો. વાહ વાહ શેઠ બાકી તમારા રોલ એટલે લા તારી જાત ને તને એક રોલ ખાવા દીધો તો બધા કે ઉપાડે છે. પૂછું પાય રાવ જો મારો માં. પણ આવા ક્યાંથી રે મારા બધા રોલ ખાઈ જાય છે. હા પણ એ મને મુકાઈ વેવો આમ ખચોટ કરાવે છે. મને એની દૂધની કોથળી થોડી નાખી નાખી આમ સારી મહિનો બેહીને આવે કે ગલખરે બેહીને. મને બેહું ઘરે રાખતા હો આને આકે પોહાતો જ નથી. હું નઈ રો કરે કાઈ. પૂછું પાય હવે હું એને પૂરી દે તમારા રોલના પૈસા આપી દો બરોબર. આ પૈસા તો આપવા જ પડશે ને. હજી એક રોલ આપી દો તો હા હવે તમે લઈ લો. તમારા રોલ ના પૈસા ના ભાઈ હવે ક્યાં કહે છો? જો આમ નામ કરે આ તમે આલ્યો નકા મારે એની વાહે થવું પડશે. એનો કઈક ઈલાજ કરાવો ઈલાજ. તરરરર. હવે છે ને હવે તારે ક્યાંય જવાનું નથી સમજી ગયો ને તું? હું જાશે જ તે. અરે પણ નથી જવું ભાઈ ક્યાંય. હવે તે અત્યાર સુધીમાં મને છે ને 10,540 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. હવે છે ને ભાઈ ક્યાંય જવાનું નહીં આપણે ઘરે છે ને સુઈ જવાનું સાનું મને. હું જાશે જ તે અરે એમ નહીં આને મારે હવે તને હું બાંધવો પડશે હો. મારે હા કાળે તને બાંધી છે ઘરમાં પૂરી રીતે નીકળવા દીધો ધ્યાન રાખજે. હું જ જાશ. એ પત્રી હું છે ગજુભાઈ? આ ટાઢોનું નો ક્યાંય જ્યાં કાંઈ જડતાય નથી. એ ગજુભાઈ એ જ્યાં ગયા હોય આપણે હું કહું એક મારા મગજમાં એક પ્લાન છે. બોલ. એ ગજુભાઈ મારા બાપાને છે ને એક જૂની લૂના પડી છે. હા, તે હા તે કહી દેવાનું કે આ ગાંડાઈ તોડી નાખી એમ કરીને 4 વ્હીલ ના પૈસા લઈ લેવાના. ઈ વાત સાચી. જો ઓલાય નો આપ્યા હોય તો એટલે હા કા એ વાત હાજી. તો ઈ જે હોય હવે ઘડીક પોરો ખાઈ લેવી પછી પાછા ગામ. હું મંડળી બેઠી. હા પથુભાઈ કેમ છે? બસ સારું તમારે બસ આનંદ મંગલ કયો. એ ઓલો
પતુભાઈ ને પૂછ લે હા. ઓલો ટાઢો ઉનો ક્યાંય બતાય તો કેજો. અરે ઓલી દુકાને જ હતા. હેક. હા અમે દુકાને. ચાલો લે. અલા પણ ન્યાથી તો ઈ ભાગી ગયા. ભાગી ગયા એની થોડીક ડગલી છટકી ગઈ કે અરે નહીં? થોડીક હું કેવી ડગલી છટકી ગઈ. ગામમાં નકરું ટાઢો નુકસાન જ કરે છે. એ પથુભાઈ નુકસાન નહીં ફાયદો કયો હે જો ગામનું નુકસાન કરતા છે પણ અમારો તો ફાયદો કઈ રીતે? અલા, એ તમને ન ખબર પડે આમ તો ક્યાંય બતાય તો પાછા કેજો. અમે હવારમાં છે ને 300 નો થોર મારી લીધો. બસ ગજુભાઈ અમે તો 10,000 નો તોડ કરી નાખ્યો તો વીટી ગળી ગયો એમ કહી દીધું 10,000 અને આમ જો ગામમાં બહુ વ્યાજવા આપ્યા છે અત્યારે તો ખખેરવાનું જ છે ને તો હું કહું હા. હાલો ને બધા ભેગા થઈને ગોચવી ઈ હાસો તમારું 1-2 લાખ નો થોર મારી લેવી બધા ભાગો પાડી લેવું. હા એમ કર્યા જેવું. હે આ ઈ કરવી હાલો હાલો સાહેબ તો શું કેવું? બોલો લ્યો આને આપણે ગોતવા જાતા હતા ને સામેથી આવ્યો. બધા ઉભા રહી જાઓ. આપણે ટાંકું પાડી દો હમણાં. ઉભો રે તારા ઉભો તારે